અકોટા વિસ્તારમાં ગાંધી પરિવારે અનોખું વિસર્જન કરવામાં આવ્યું। બગીની અંદર ગણપતિને બેસાડીને વિસ્તારમાં ફર્યા ઢોલ નગારા સાથે વિસર્જન। વડોદરાના અકોટા વિસ્તારમાં ગાંધી પરિવારે અનોખું વિસર્જન કરવામાં આવ્યું। બગીની અંદર ગણપતિને બેસાડીને વિસ્તારમાં ફર્યા ઢોલ નગારા સાથે વિસર્જન। ગઈકાલે 5મા દિવસે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ સનમૂન પાર્ક સોસાયટીમાં રહેતા ગાંધી પરિવારે અનોખી રીતે વિસર્જન કર્યું। સરસ માટીના ગણપતિ મૂકવામાં આવ્યા હતા। ગઈકાલે બગીમાં બેસાડીને વિસ્તારમાં નગરયાત્રા કરી હતી। ઢોલ નગારા સાથે ગરબાની પણ રમઝટ કરી હતી। ઘર આંગણે વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણપતિ બાપા મોરિયા, આવતા વર્ષે જલ્દી આવજો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। કઈ રીતના વિસર્જન કરવામાં આવ્યું છે? આજે અમે અનોખી રીતે વિસર્જન કર્યું છે। ઢોલ નગારા સાથે અને બગીમાં બેસાડીને આજે વિસર્જન કર્યું છે। અમે 8 વર્ષથી બેસાડીએ છીએ અને અલગ રીતે વિસર્જન કર્યું છે। કઈ રીતના આજે ખાસ કરીને શેમાં લઈ ગયા હતા ગણપતિ? આજે અમે ઘોડાગાડી બગીમાં લઈ ગયા હતા ઢોલ નગારા સાથે અને રાસ ગરબા ને બધું કર્યું છે। શું કહેશો, કયા વિસ્તારમાં આવ્યા તમે? અમે અકોટા વિસ્તારમાં આવ્યા છે। સનમૂન પાર્કમાં મારી બહેનને ત્યાં અનોખી રીતે એ લોકોએ વિસર્જન કર્યું છે। ઢોલ નગારા, બગી, ઘોડાગાડી અને માટીની મૂર્તિ લાવ્યા છે અને ઘર આંગણે એ લોકોએ વિસર્જન કર્યું છે। 8 વર્ષથી આ લોકો કન્ટિન્યુઅસ આવી રીતે જ વિસર્જન કરે છે। કેવું લાગ્યું આજે વિસર્જન? મસ્ત લાગ્યું અમને। Subscribe now and press the bell icon. Never miss an update.